ચલો હવે આપણે વાત કરીએ ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો અથવા ભાવ વધારો. તો ભાવ વધારો માપવા માટે ભાવ વધારો માપવો તો પડે ને. તો ભાવ વધારો માપવા માટે અલગ અલગ ઇન્ડેક્સ અલગ અલગ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય. 2-3ના નામ હું તમને આપું. એકનું નામ છે હેડલાઇન ઇન્ફ્લેશન, બીજાનું નામ છે કોર ઇન્ફ્લેશન, ત્રીજાનું નામ છે જીડીપી ડિફ્લેટર. આવી રીતે અલગ અલગ ઇન્ફ્લેશનના ઇન્ડેક્સ કે ભાવ વધારો કેટલો છે એ દર્શાવવામાં આવતું હોય. કોના આધારે દર્શાવવામાં આવે? તો ટકાના આધારે દર્શાવવામાં આવે, ટકાવારીના આધારે દર્શાવવામાં આવે. બરાબર ખબર પડી કે નહીં? કે ભાવ વધારો ઇન્ફ્લેશન કેટલું છે એ માપી અને દર્શાવવામાં આવતું હોય. હેડલાઇન ઇન્ફ્લેશન, કોર ઇન્ફ્લેશન અને જીડીપી ડિફ્લેટર. તો આ પ્રશ્ન એવું પૂછે છે કે કોર ઇન્ફ્લેશન એટલે શું? પહેલાં આપણે એ સમજી લઈએ કે હેડલાઇન ઇન્ફ્લેશન અને કોર ઇન્ફ્લેશનનો મતલબ શું થાય. નીચેના પેજમાં આવી જાઓ. હેડલાઇન ઇન્ફ્લેશનનો મતલબ શું થાય? આપણે હેડલાઇનનો મતલબ શું સમજીએ? જો અહીંયા છાપામાં આપેલું છે, બાજુમાં છાપું આપેલું છે. તો છાપામાં જે આવે એને જ તો આપણે હેડલાઇન કહીએ ને, એને જ હેડલાઇન કહેવાના છીએ. તો હવે હેડલાઇનનો મતલબ શું? ગમે ત્યારે છાપામાં જે હેડલાઇન છાપેલી હશે તો એ તો સનસનીખેજ, બ્રેકિંગ ન્યૂઝ એવી ન્યૂઝ બનાવવા માટે જે વસ્તુ વધારે હશે એ જ આપેલી હશે, અથવા જે સનસનીખેજ હશે એ જ આપેલી હશે. તો હકીકતમાં જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની અંદર, કન્ઝ્યુમર એટલે શું? જો બે પ્રકારની વસ્તુ આવે, એક તો હોલસેલર અને એક તો કન્ઝ્યુમર. આ બે વચ્ચેનો તફાવત તમે કહી શકો, હોલસેલર અને કન્ઝ્યુમર વચ્ચેનો. યસ, રાઈટ. હોલસેલર જે છે એ રિટેલરને વેચશે, અથવા હોલસેલર દુકાનદારને વેચશે અને દુકાનદારથી પછી જે છે એ કન્ઝ્યુમરને વેચવામાં આવશે. યસ, રાઈટ. હોલસેલરનો મતલબ આપણે એવો કહી શકીએ કે જે હોલસેલમાં ભાવ વેચે છે, હોલસેલના ભાવે વેચે છે, પણ એ કોઈ 1-2 પ્રોડક્ટ નહીં વેચે, એ ડાયરેક્ટ કન્ઝ્યુમરને નહીં વેચે. કેમ? કારણ કે કન્ઝ્યુમરને 1-2 પ્રોડક્ટ જોતી હોય. આપણે માની લેવું કે અત્યારે સાબુની જરૂર છે, શેમ્પૂની જરૂર છે, કોઈ પણ કન્ઝ્યુમ કરવા માટેની વસ્તુ જરૂર છે, તો આપણે તો ઘર માટે 1 પીસ, 2 પીસ કે 1 છોટો કે એ રીતે જોતું હોય. પણ હોલસેલવાળા પાસે જઈએ તો એ આપણને આપશે નહીં. તો હોલસેલ અલગ વસ્તુ છે અને કન્ઝ્યુમર અલગ વસ્તુ છે. ખબર પડી પહેલાં તો આટલી. બીજો પ્રશ્ન, બેયમાંથી સસ્તું ક્યાં મળશે? હોલસેલર પાસે સસ્તું મળશે, કન્ઝ્યુમરને મોંઘું મળશે. બરાબર, કારણ કે હોલસેલર જે છે એણે એક હારે બલ્કમાં વસ્તુ વેચવાની છે. તો હવે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની અંદર, એટલે કે જે વ્યક્તિ વપરાશ કરે છે એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની અંદર જે ભાવ વધારો થાય અને એ બધાનો રિપોર્ટ જે આપવામાં આવે, એ બધાનો રિપોર્ટ આપવામાં આવે એને હેડલાઇન ઇન્ફ્લેશન કહેવામાં આવે. બરાબર, કારણ કે હેડલાઇન જો અહીંયા ઉપર હેડલાઇન આપેલી છે તો હેડલાઇનમાં શું? કન્ઝ્યુમર પ્રાઇસની દરેક વસ્તુને એડ કરી દેવામાં આવે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અંતર્ગતની જે દરેક વસ્તુ જે છે એ બધાનો જો ઇન્ફ્લેશન ભાવ વધારો ગણવામાં આવે તો એને હેડલાઇન ઇન્ફ્લેશન કહેવાય. હેડલાઇન ઇન્ફ્લેશન કહેવાય. બરાબર, આટલી વસ્તુ સમજાણી, હેડલાઇન ઇન્ફ્લેશન. પણ પહેલાં હેડલાઇન ઇન્ફ્લેશન જ હતું. પણ પરંતુ અમુક ઇકોનોમીના એક્સપર્ટ લોકો હતા ને, એણે કીધું કે એણે આની અંદર એક ભૂલ કાઢી. એ ભૂલ એવી કાઢી કે હેડલાઇન ઇન્ફ્લેશન જે છે ને એ અમુક વાર સાચું ચિત્ર આપતો નથી, અથવા તો હેડલાઇન ઇન્ફ્લેશન જે છે એની અંદર અમુક વાર ફ્લક્ચ્યુએશન્સ અથવા આડું ગ્લીચ, ખામી, સમસ્યા રહેલી હોય છે. તો લોકોએ કીધું કે શું ખામી રહેલી હોય છે? તો ઇકોનોમિસ્ટ લોકોએ એવું કીધું કે આની અંદર ખામી એ રહેલી હોય છે કે આપણે આની અંદર ફૂડ પ્રાઇસ એટલે કે ફૂડ ઇન્ફ્લેશન અને ફ્યુલ ઇન્ફ્લેશન, ફૂડ અને ફ્યુલ, FF, ફૂડ એટલે કે ખાવા પીવાની વસ્તુ અને ફ્યુલ એટલે કે તેલની કિંમત, પેટ્રોલ, ડીઝલ, આ બધી વસ્તુ, આ બંનેને પણ આપણે હેડલાઇન ઇન્ફ્લેશનની અંદર ગણીએ છીએ. પણ આ ફૂડ અને ફ્યુલ આ તો મોસ્ટ ફ્લક્ચ્યુએટિંગ છે. આની અંદર તો વારંવાર ફેરફાર થતો રહેતો હોય છે. ડુંગળીના ભાવ ગમે ત્યારે વધી જાય, ગમે ત્યારે ઘટી જાય. ક્રૂડ ઓઇલના ભાવ ગમે ત્યારે વધી જાય, ગમે ત્યારે ઘટી જાય. રશિયામાં યુદ્ધ થઈ જાય, યુક્રેનમાં યુદ્ધ થઈ જાય, ઈરાનમાં ડખા થઈ જાય, હિઝબુલ્લા ને ઇઝરાયલમાં ડખા થઈ જાય. તો એના કારણે શું થાય કે આની કિંમતોમાં પણ વધારો થઈ જતો હોય છે. અને ગમે ત્યારે માની લો કે બલ્ક પ્રોડક્શન થઈ ગયું હોય તો ટામેટાં ને ડુંગળીને એ બધું એમને મફતમાં નાખી દેતા હોય છે. બરાબર, સડક ઉપર ફ્રીમાં નાખી દેતા હોય છે. તો મતલબ કે આ બે, ફૂડ અને ફ્યુલ, આ બે વસ્તુ એવી છે કે જેના કારણે જે છે એ સાચો અંદાજ આવતો નથી. આટલી વસ્તુ ખ્યાલ આવી પહેલાં. તો પછી આ એક્સપર્ટ લોકોએ એક નવો ખ્યાલ વિકસાવ્યો કે જો હેડલાઇન ઇન્ફ્લેશન છે, હેડલાઇન ઇન્ફ્લેશન એમાંથી ફૂડ ઇન્ફ્લેશન અને ફ્યુલ ઇન્ફ્લેશન, ફૂડ અને ફ્યુલ આ બંનેને બાદ કરી નાખો. અને બંનેને બાદ કરી નાખો અને પછી આપણને જે મળે એને આપણે કોર ઇન્ફ્લેશન કહીશું. શું કહીશું? કોર ઇન્ફ્લેશન. હેડલાઇન ઇન્ફ્લેશન અને કોર ઇન્ફ્લેશન સમજાણું. અને આમે જે કોર એટલે શું? તો કોર એટલે કોરમાં બધી વસ્તુ ન આવતી હોય. કોરમાં ખાલી થોડીક મેઇન વસ્તુ જે છે એ જ આવતી હોય.
કોર એટલે શું? તો કે કોરમાં મેઇન વસ્તુ જે છે એ જ આવતી હોય. ફોર એક્ઝામ્પલ ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 11-12 ધોરણની અંદર કોઈ સાયન્સ રાખેલું હોય, બરાબર? તો સાયન્સમાં ઘણા બધા સબ્જેક્ટ હોય, ઘણા બધા એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, પછી મેથ્સ હોય અથવા બાયોલોજી હોય, પછી સંસ્કૃત, ઇંગ્લિશ, આવા બધા મુખ્યત્વે આવા 5 સબ્જેક્ટ હોય, બરાબર? પણ કોર સબ્જેક્ટ કયા છે? મુખ્યત્વે કુલ કયા 5 સબ્જેક્ટ મેં તમને કીધા? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી, તો 3 એ થયા. પછી સંસ્કૃત અથવા જે કોમ્પ્યુટર અને ઇંગ્લિશ, આ 5 સબ્જેક્ટ હોય. પણ કોર સબ્જેક્ટ કયા છે? કોર તો ખાલી 3 જ છે ને, PCM અથવા PCB, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી, બરાબર? તો કોર કેવી હોય કે કોરની અંદર ખાલી થોડીક વસ્તુનો જ સમાવેશ થતો હોય. તો આ આખો હેડલાઇન ઇન્ફ્લેશન જે છે એમાંથી ખાલી ફૂડ પ્રાઇસ અને ફ્યુઅલ પ્રાઇસ બાદ કરી નાખો અને પછી જે મળે એને આપણે કોર ઇન્ફ્લેશન કહીએ. કોરનું આપણે બીજું એક ઉદાહરણ લઈએ. જિયોગ્રાફીની અંદર આપણે એક ટોપિક આવે છે પૃથ્વીની સંરચના, પૃથ્વીની આંતરિક સંરચના, જેના પૃથ્વીની અંદર નીચે ખોદતા જઈએ તો આપણને 3 ભાગ જોવા મળે: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટ, મેન્ટલ અને કોર, બરાબર? તો ક્રસ્ટ જે છે, ક્રસ્ટ એ પૃથ્વીનો ઉપરનો પોપડો કે જે કઠણ છે, જે માટી છે એ, બરાબર? પછી આવે મેન્ટલ કે જે નીચેનો ભાગ જે છે, અને પછી આવે કોર, બરાબર? તો સૌથી નીચેનો જે ભાગ જે છે, પૃથ્વીની અંદરનો જે ધગધગતો ગોળો કે હજી પણ જે લાવા સ્વરૂપે જે છે એને કોર કહેવાય. તો કોરમાં થોડીક વસ્તુનો જ સમાવેશ થાય. આટલી વસ્તુ ખબર પડી કે ન પડી? તો હેડલાઇન ઇન્ફ્લેશન અને કોર ઇન્ફ્લેશન બંનેમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. પ્રશ્ન એવું કહે છે કે કોર ઇન્ફ્લેશન એની ડેફિનેશન શું છે? કોર ઇન્ફ્લેશનની ડેફિનેશન કે હેડલાઇન ઇન્ફ્લેશન એક્સક્લુડિંગ ફ્યુઅલ ઇન્ફ્લેશન, કે હેડલાઇન ઇન્ફ્લેશનમાંથી માત્ર અને માત્ર ફ્યુઅલ ઇન્ફ્લેશન કાઢી નાખો તો એને કોર ઇન્ફ્લેશન કહેવાય. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે, કારણ કે અહીંયા ઓનલી છે. યસ. પછી ફૂડ ઇન્ફ્લેશન એન્ડ ફ્યુઅલ ઇન્ફ્લેશન, શું આને કોર ઇન્ફ્લેશન કહેવાય? ઓપ્શન નંબર બી, ફૂડ ઇન્ફ્લેશન અને ફ્યુઅલ ઇન્ફ્લેશન, એને કોર ઇન્ફ્લેશન કહેવાય? એને ન કહેવાય, કારણ કે આ તો ખાલી ફૂડ અને ફ્યુઅલની વાત કરે છે, એને તો કંઈ લેવા દેવા નથી. જ્યારે હેડલાઇનમાંથી આ બંને બાદ કરી અને પાછળ જે બચે એની વાત છે, બરાબર? હેડલાઇન ઇન્ફ્લેશનમાંથી ફૂડ ઇન્ફ્લેશન અને ફ્યુઅલ ઇન્ફ્લેશન બાદ કરી અને પછી જે જવાબ મળે એને કોર ઇન્ફ્લેશન કહેવાય, તો આને કંઈ લેવા દેવા નથી. ત્રીજું છે હેડલાઇન ઇન્ફ્લેશન એક્સક્લુડિંગ ઓનલી ફૂડ ઇન્ફ્લેશન, તો આ પણ જવાબ આવશે નહીં. જવાબ આવશે ચોથું કે હેડલાઇન ઇન્ફ્લેશન એક્સક્લુડિંગ બોથ ફૂડ ઇન્ફ્લેશન એન્ડ ફ્યુઅલ ઇન્ફ્લેશન. હેડલાઇનમાંથી જ્યારે ફૂડ ઇન્ફ્લેશન અને ફ્યુઅલ ઇન્ફ્લેશન બાદ કરીએ અને જે જવાબ મળે એને કોર ઇન્ફ્લેશન કહેવાય. સમજાણું? ઇન્ફ્લેશન બાબતે સાચું વિધાન પસંદ કરવાનું છે. ઇન્ફ્લેશન ફુગાવો ઇનકરેક્ટ, ખોટું પસંદ કરવાનું છે, બરાબર? તો ઇનકરેક્ટ છે તો સૌથી પહેલાં એની ઉપર રાઉન્ડ કરવું પડશે. તો આપણે મગજમાં પ્રશ્ન ફિટ કરી લીધો કે ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો, તો એની બાબતે આપણે ખોટું વિધાન કહેવાનું છે. પહેલું વિધાન શું કહે છે કે ઇન્ફ્લેશન દર્શાવે છે કે રાઇઝ ઇન ધ પ્રાઇસ ઓફ અ બાસ્કેટ ઓફ કોમોડિટી ઓન ધ પોઈન્ટ ટુ પોઈન્ટ બેસિસ. ટૂંકમાં ઇન્ફ્લેશન જે છે, ઇન્ફ્લેશન એ એવું દર્શાવે છે કે કોમોડિટી, વસ્તુઓની કિંમતની અંદર સમયાંતરે વધારો થઈ રહ્યો છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, બરાબર? તો પહેલું સાચું પડી ગયું. પહેલાંની બાજુમાં તરત સાચું કરી નાખવાનું, પછી એની સામું જોવાનું નહીં. બીજું વિધાન શું કહે છે કે ઇન્ફ્લેશન રેટ ઇન ઇન્ડિયા, ભારતની અંદર ઇન્ફ્લેશન રેટ ફુગાવાનો દર કેલ્ક્યુલેટ ગણવામાં આવે છે. કોના આધારે? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે, WPI ના આધારે ગણવામાં આવે છે, બરાબર? આપણે હજી સુધી ચલાવ્યું નથી, પણ અત્યારે હું તમને કહી દઉં કે ભારતની અંદર જે ઇન્ફ્લેશન રેટ જે ગણવામાં આવે છે એ WPI, પહેલાં બે છે WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને બીજો છે CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. હકીકતમાં બે જે છે એ બે ઇન્ફ્લેશન ગણવાનું જ કામ કરે છે. એ ઇન્ફ્લેશનને ગણવા માટેના જ શું છે? ઇન્ફ્લેશનને ગણવા માટેના જ ઇન્ડેક્સ છે. હમણાં મેં તમને 3 વસ્તુ કીધી હતી. કઈ? હેડલાઇન ઇન્ફ્લેશન, કોર ઇન્ફ્લેશન અને GDP ડિફ્લેટર. આ ત્રણેય પોઈન્ટ જે છે, આ ત્રણેય ડેટા, એ ત્રણેય ડેટાનો ઉપયોગ કરીને ઇન્ડેક્સ બનાવવામાં આવે. એ પ્રકારના બે ઇન્ડેક્સ છે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. શરૂઆતના તબક્કામાં ભારત જે છે એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ફુગાવો નોંધતું હતું. ફુગાવો જે છે એ ગણવા માટે WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, એનો ઉપયોગ જે છે એ કરવામાં આવતું હતું. પરંતુ પછી વચ્ચે એકવાર જે છે એ એક RBIના ડેપ્યુટી ચેરમેન અંતર્ગત એક કમિટીનું આયોજન કરવામાં આવ્યું અને કમિટીનું આયોજન કર્યું અને એણે રિપોર્ટ આપ્યો. એવો આપ્યો કે ભારતની અંદર હંમેશા જે છે એ ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો એ ઓછો જ હોય છે.
અથવા તો વધારે જ હોય છે, એનું કારણ એ છે કે આપણે જે ભાવ વધારા માટેનો જે ઇન્ડેક્સ તમે જે બનાવો છો ને એ ઇન્ડેક્સ જ ખોટો છે. એ ઇન્ડેક્સ માટેના ડેટા તમે લેવો છો ને એ જ ખોટા છે. કારણ કે તમે હોલસેલ પ્રાઇસને ધ્યાને લઈ અને તમે ઇન્ફ્લેશનનો ચાર્ટ, ઇન્ફ્લેશનનો ઇન્ડેક્સ બનાવો છો, પણ હકીકતમાં હોલસેલની પ્રાઇસ જે છે એ બજારનું, માર્કેટનું, ઇકોનોમીનું, અર્થતંત્રનું, લોકોના ભાવ વધારાનું સાચું ચિત્ર રજૂ કરતું નથી. કેમ? કારણ કે લોકો ડાયરેક્ટ જે ખરીદે છે એને ધ્યાને લેવું જોઈએ. લોકો કાંઈ ડાયરેક્ટ હોલસેલમાંથી તો ખરીદવા જવાના નથી. હોલસેલમાં તો બધી વસ્તુ સસ્તી મળતી હોય, જ્યારે લોકોને એટલી સસ્તી મળે એની કોઈ ગેરંટી છે નહીં. એટલે પછી નક્કી કર્યું કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે નહીં, પરંતુ CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે જે છે એ ભારતની અંદર ઇન્ફ્લેશન ગણવામાં આવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચાલો, તો ઓપ્શન બી જુઓ. એવું કહે છે કે ઇન્ફ્લેશન રેટ, ફુગાવાનો દર એ ભારતની અંદર WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ગણવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? તો આ વાત પણ ખોટી છે. કેમ? કારણ કે ભારતની અંદર ઇન્ફ્લેશન રેટ કયા ઇન્ડેક્સના આધારે ગણવામાં આવે છે? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, CPI જે છે એના આધારે ગણવામાં આવે છે. તો બીજું જે છે ખોટું, તો આપણને ઇનકરેક્ટ જોતું હતું, બરાબર. તો જવાબ આપણને અહીંયા જ મળી ગયો છે. તો બીજું તરત ટીક કરી નાખવાનું. સાથે આપણે ત્રીજું પણ જોઈ લઈએ કે ફોર સમ કોમોડિટીઝ એટલે કે વસ્તુઓ, અમુક વસ્તુઓની રિટેલ પ્રાઇસ જે છે આર ઓલ્સો કન્સિડર્ડ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશનની ગણતરી માટે અમુક કોમોડિટી જે છે એની રિટેલ પ્રાઇસને પણ ગણવામાં આવે છે. તો હવે આને કંઈ લેવા દેવા જ નથી, આપણને જવાબ મળી ગયો છે, બરાબર. અને ઇન્ફ્લેશન રેટ ગોઈંગ ડાઉન ડઝ નોટ મીન પ્રાઇઝીસ આર ડિક્લાઇનિંગ. ઇન્ફ્લેશન રેટ ફુગાવો, ચલો ડીની આપણે વાત કરીએ, બરાબર. ઓપ્શન ડી જોઈએ કે ઇન્ફ્લેશન રેટ ફુગાવાનો દર નીચે જઈ રહ્યો છે. તો શું એનો મતલબ એમ થાય કે પ્રાઇસ ઘટી રહી છે? ચલો હું તમને મારી રીતે પૂછું, આ વિધાનને છોડો. ફુગાવાનો દર નીચે જઈ રહ્યો છે, બરાબર. ફુગાવાનો દર નીચે જઈ રહ્યો છે. તો શું એનો મતલબ એવો થાય કે પ્રાઇસની કિંમત ઘટી રહી છે? કહી શકાય કે ન કહી શકાય એવું? ચલો, ઇન્ફ્લેશન રેટ ઘટી રહ્યો છે એટલે કે ફુગાવાનો દર ઘટી રહ્યો છે. તો સામાન્ય રીતે એવું કહી શકાય કે કિંમતની અંદર ઘટાડો થતો હશે, ભાવ ઓછો હશે. જો ઇન્ફ્લેશન રેટની અંદર ઘટાડો થતો હશે તો આપણે ઓવરઓલ એવું કહી શકીએ કે ભાવ ઓછો હશે. કારણ કે ફુગાવાનો મતલબ જ ઇન્ફ્લેશન રેટ કે તો દર્શાવે છે કે માર્કેટમાં કઈ વસ્તુનો કેટલો ભાવ છે. તો જો ઇન્ફ્લેશન રેટ ઓછો છે તો એવું કહી શકાય કે હા, ભાવ જે છે એ ઘટતો હશે. પણ ડી વિધાન તેમ છતાં પણ ખોટું પડશે. જો બીજી વાર આપણા ક્વેશ્ચનની અંદર આવો પ્રશ્ન પૂછે, હું ત્યારની વાત કરું છું, બરાબર. તેમ છતાં પણ ડી વિધાન ખોટું પડશે. કેમ? કારણ કે ઇન્ફ્લેશન રેટ ઘટશે તો એનો મતલબ એવો નથી કે દરેક વસ્તુની કિંમત ઘટી જ જશે. દરેક વસ્તુની કિંમત ઘટે એની તો કોઈ ગેરંટી નથી. ગઈકાલે જ આપણે એક ઉદાહરણ જોયું હતું, જેમ કે 2001ની સરખામણીએ અત્યારે આપણે 2024ની વાત કરીએ તો શું દરેક વસ્તુની કિંમત વધી છે? 2001થી તે અત્યાર સુધીની વાત કરીએ તો કે ભાવ વધારો વધ્યો છે, તો કે હા, ભાવ વધારો વધ્યો છે, દરેક વસ્તુની કિંમત વધી છે. પણ શું દરેક વસ્તુની કિંમત વધી છે? તો કે ના, દરેક વસ્તુની નથી વધી. શાકભાજીની અંદર, કોમોડિટીની અંદર, વસ્તુની અંદર આપણે વાત કરીએ, કરિયાણાની અંદર, પેટ્રોલ ડીઝલની અંદર તો ભાવ વધ્યા છે. પરંતુ વાત કરીએ તો ઇન્ટરનેટ એની સામે ઘટ્યું છે ને, મોબાઈલની કિંમતો એ ઘટી પણ છે ને, ટેકનોલોજીની અમુક બાબતોની કિંમત ઘટી પણ છે. તો એક રીતે જોઈએ તો ડી પણ ખોટું છે. અહીંયા આ જે તે સમયે પ્રશ્ન પૂછાયેલો હતો તો ત્યારે આનો અલગ જવાબ હતો. અત્યારે જોઈએ તો મલ્ટિપલ આન્સર્સ આના આવી શકે છે, પણ મુખ્યત્વે મેઇન જે કોન્સેપ્ટ હતા એમાં તમને ચલાવી દીધા. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? 45. ભારતમાં ઇન્ફ્લેશન રેટ કોના આધારે માપવામાં આવે છે? CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, લેબર કોસ્ટ ઓફ લિવિંગ કે બધા જ? શું જવાબ આવશે? CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ભારતમાં ઇન્ફ્લેશન રેટ, ફુગાવાનો દર જે છે એ માપવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે માપવામાં આવતું હતું, પરંતુ હવે એના આધારે નથી માપવામાં આવતું. અત્યારે 2024માં આપણે છીએ, અત્યારની લેટેસ્ટ વાત કરીએ તો હવે ઇન્ફ્લેશન રેટ માપવા માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ચલો, ધ મોસ્ટ કોમન મેઝર ઓફ એસ્ટિમેટિંગ ઇન્ફ્લેશન ઇન ઇન્ડિયા. ભારતની અંદર ઇન્ફ્લેશન રેટ જે છે, ઇન્ફ્લેશન રેટ એનો એસ્ટિમેટ, એનો અંદાજ લગાવવા માટે સૌથી સારામાં સારું મોસ્ટ કોમન મેઝર કયું છે?
પ્રાઇસ ઇન્ડેક્સ, WPI, CPI કે પ્રાઇસ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ? શું જવાબ આવશે? તો કે CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. બરાબર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જ હવે બધે ઉપયોગ કરવામાં આવે છે. દરેક જગ્યાએ CPIનો ઉપયોગ કરીને જ ઇન્ફ્લેશન રેટ જે છે, ફુગાવાનો દર જે છે એ ધ્યાને લેવામાં આવે છે. બરાબર, ખબર પડી કે નહીં? નીચે એક્સપ્લેનેશન થોડી જોઈ લો. તો RBI જે છે, RBI એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરે છે, અને એ પણ પાછો કેવો? કમ્બાઇન્ડ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ શું છે એ આપણે હમણાં થોડા સમય પછી જોઈએ, પણ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને એમાં પણ કેવો? કમ્બાઇન્ડ. એને ધ્યાને લે છે. અને આની માટેનું બેઝ યર પૂછાતું હોય. બરાબર, તો બેઝ યર RBI 2011-12 રાખેલું છે. 2011-12 પ્રશ્ન પૂછે છે CPIને માપવા માટેનું બેઝ યર કયું છે? તો કે 2011-12નું છે. 2011-12નું છે. બરાબર. ભારતમાં હેડલાઇન ઇન્ફ્લેશન જે છે એનો બેઝ, એનો પાયો કયો છે? કોના આધારે માપવામાં આવે છે હેડલાઇન ઇન્ફ્લેશનનો? તો આપણે અત્યારે જોઈ લીધું કે હેડલાઇન ઇન્ફ્લેશન અત્યારે ભારતમાં દરેક વસ્તુ જે છે એ CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ, એના આધારે માપવામાં આવે છે. RBI આ જે ડેટા રજૂ કરે છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ, એના આધારે નક્કી કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આગળનો પ્રશ્ન જુઓ. હેડલાઇન ઇન્ફ્લેશન જે છે, હેડલાઇન ઇન્ફ્લેશન એ એવું દર્શાવે છે કે ગુડ્સ, વસ્તુઓની કિંમતની અંદર ફેરફાર થઈ રહ્યો છે. બરાબર, હેડલાઇન ઇન્ફ્લેશન એવું દર્શાવે છે કે વસ્તુઓની કિંમતની અંદર ફેરફાર થઈ રહ્યો છે. તો આ જે હેડલાઇન ઇન્ફ્લેશન જે છે એ કોના આધારે માપવામાં આવે છે? કોના આધારે માપવામાં આવે છે? WPI, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્શન, CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટેનું, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને અર્બન કન્ઝ્યુમર ઇન્ડેક્સ. વિચારી અને કહો તો શું જવાબ આવશે? બરાબર, તો આમાં પણ જવાબ એ જ આવશે, કમ્બાઇન્ડ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. હમણાં થોડી વાર પહેલાં તો મેં તમને કીધું કે આ બધા ઇન્ડેક્સ કોના આધારે માપવામાં આવે છે? તો કે કમ્બાઇન્ડ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે જ માપવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ચલો, પ્રશ્ન એવું કહે છે કે ભારતની અંદર જે ઇન્ફ્લેશનનો રેટ જે છે, ઇન્ફ્લેશનનો રેટ એ 4% રાખેલો છે. 4% +2 અથવા તો 4% -2, એટલે કે 4%. એક મિનિટ. તો 4 + 2 અને 4 - 2 આવો દર જે છે આપણે રાખેલો છે. બરાબર, આવો દર આપણે રાખેલો છે. એટલે કે 4ને આપણે બેઝ રાખેલો છે, મધ્યમાં રાખેલો છે. પણ કે 4થી વધીને કેટલો થવો જોઈએ? ચલો, 4 આપણે રાખેલો છે ઇન્ફ્લેશન રેટ, પણ 4થી વધીને કેટલો થવો જોઈએ? તો કે 4 + 2 એટલે કે 6 પહોંચી જાય તો પણ ચાલશે. અને ઘટીને કેટલો થવો જોઈએ? તો કે 4 - 2 એટલે કે 4 - 2 કેટલા થાય? તો કે 2. તો કે 2 થઈ જાય તો પણ ચાલશે. ઇન શોર્ટ, 2 થી 6ની વચ્ચે રહેવો જોઈએ. સાચી વાત કે ખોટી વાત? અત્યારે સમજાયું એ ખબર પડી? આપણે ઇન્ફ્લેશનનો રેટ શું છે? તો કે 4 + 2 અથવા તો 4 - 2. મધ્યમાં 4ને રાખ્યા છે, પણ એક્ઝેક્ટ 4 જ જાય. જો આમાં કેવું હોય કે આ ઇકોનોમીની અંદર આ બધી વસ્તુ કે હવે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવાનું છે, તો આપણે તેવું નક્કી કરી નાખ્યું કે હાલો 4% રાખજો, ઇન્ફ્લેશનનો રેટ કેટલો? 4% રાખજો. પણ બધી વસ્તુ, કેટલી બધી વસ્તુ છે અત્યારે, મટીરિયલિસ્ટિક લાઇફસ્ટાઇલ થઈ રહી છે, તો બધી વસ્તુનો ઇન્ફ્લેશન રેટ 4% રહે એની કોઈ ગેરંટી નથી. એવી કોઈ શક્તિ RBI પાસે છે કે નહીં? કોઈ પાસે એવી શક્તિ નથી. બરાબર, એટલે પોસિબલ નથી. એટલે શું રાખવું પડે? રેન્જ રાખવી પડે, રેન્જ. તો 2 થી તે 6ની રેન્જ રાખી. હવે અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછું કે આ જે રેન્જ રાખવામાં આવેલી છે એમાં લોઅર લિમિટ કેટલી છે અને અપર લિમિટ કેટલી છે? આ જે ઇન્ફ્લેશન રેટ છે, ઇન્ફ્લેશન રેટ એની લોઅર લિમિટ કેટલી હશે? તો લોઅર લિમિટ આપણે અત્યારે જોયું કે 2%, અને અપર લિમિટ કેટલી હશે? 6%. બરાબર, તો અમુક વાર આવા પ્રશ્ન પણ પૂછાઈ જશે કે કોની અપર લિમિટ, ઓલું પેલું એ શું છે? તો કે આ જે 4% અને 6% આપણે જે રાખેલું છે, 2% અને 6%, એ નક્કી કોણ કરે છે? તો હકીકતમાં આ આખું કંટ્રોલ કરવાનું કામ જે છે એ RBI કરે છે. અને RBI આની માટે અલગ અલગ પોલિસી બનાવે છે, ખાસ કરીને મોનેટરી પોલિસી, અને એની માટે અલગ અલગ ટૂલ્સ, હથિયારનો ઉપયોગ કરે છે. બરાબર, તો RBI બનાવે છે. પરંતુ હકીકતમાં વાત કરીએ તો આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર બનાવે છે. ભારત સરકાર RBI જ્યારે બનાવે ત્યારે એ ભારત સરકારને કહે, ભારત સરકાર સાથે વાટાઘાટો કરે, એની સાથે સમર્થન કરે, અને ભારત સરકાર જો હા પાડે ને તો જ ઓકે રહે, બાકી ઓકે રહે નહીં. અને ભારત સરકાર એની અંદર ફેરફાર, સુધારો, વધારો પણ કરી શકે છે. એટલે ઇન શોર્ટ, આ આખી જે લિમિટ, ઓલું પેલું, ટોલરન્સ લિમિટને, ઇન્ફ્લેશન રેટને, એના ટાર્ગેટ ભારત સરકાર નક્કી કરે છે. પ્રશ્ન પૂછાય છે, ઇન્ફ્લેશનના ટાર્ગેટ કોણ નક્કી કરે છે? તો ભારત સરકાર જ જવાબ ટીક કરવાનો. જો ભારત સરકાર ઓપ્શનમાં નથી તો જ RBI ટીક કરવાનું. બરાબર, આપણે ફરીથી સમજીએ કે ભારત સરકાર આ બધા ટાર્ગેટ નક્કી કરે છે, પણ આને કંટ્રોલમાં રાખવાનું ઓરિજિનલમાં કામ કોણ કરે છે? ઓરિજિનલમાં કામ કરે છે RBI, મોનેટરી પોલિસી કમિટી દ્વારા. સમજાણું કે ધ વેઇટેજ ઓફ ફૂડ ઇન CPI ઇઝ હાયર ધેન WPI.
CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એની અંદર ફૂડનું પ્રમાણ, ખોરાકનું વેઇટેજ જે છે એ WPI કરતાં વધારે છે. સાચી વાત કે ખોટી વાત? વિચારીને કહો તો. આપણે ચલાવ્યું નથી પણ વિચારીને કહો તો તમે. પહેલું વિધાન એવું કહે છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એમાં ફૂડનું વેઇટેજ વધારે હોય છે WPI કરતાં. CPI જે છે ને CPI એની અંદર ફૂડનું પ્રમાણ એ WPI કરતાં વધારે હોય છે. ચલો પહેલાં તો આ બંને ઇન્ડેક્સ છે, આ બંને ફુગાવો, ઇન્ફ્લેશન, ભાવ વધારો એને ધ્યાને લે છે. પણ આ ભાવ વધારો ધ્યાને લેતા હશે, ભાવ વધારો જ્યારે ધ્યાને લેતા હશે તો અમુક એમની પાસે એક બાસ્કેટ તો હશે ને કે આટલી વસ્તુના ભાવને આપણે ધ્યાને લેશું, CPI કે WPI, બરાબર. માર્કેટમાં જેટલી વસ્તુ છે શું બધીના આધારે એ નક્કી કરતા હશે? બધી વસ્તુના સેમ્પલ થોડી લેતા હશે. તમારે કોઈ બજારની અંદર તમે પહોંચી ગયા, મુંબઈની કે દિલ્હીની કે તમારી લોકલ બજાર કે રાજકોટની કે અમદાવાદની કે સુરતની કે બરોડાની, કોઈ પણની, તો હવે એ બજાર મોંઘું છે કે સસ્તું છે એ તમે નક્કી કઈ રીતે કરશો? શું એ બજારની અંદર જેટલી દુકાન છે બધી દુકાનને પૂછીને પછી તમે નક્કી કરશો કે આ બજાર મોંઘું છે કે સસ્તું છે? વિચારીને કહો તો તમે. બધી દુકાનને બધીને એ તો પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે ને. તમે શરૂઆતની 4-5 અલગ દુકાનને પૂછશો અને એના આધારે તમે અંદાજ મારી લેશો ને. ફોર એક્ઝામ્પલ ચલો કે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લાલ દરવાજા એરિયા છે. રાજકોટની અંદર વાત કરીએ તો ધર્મેન્દ્ર રોડવાળો એરિયા છે. મુંબઈની વાત કરીએ કે તો અહીંયા ફેશન સ્ટ્રીટ નામનો એરિયા છે, બરાબર. દિલ્હીની અંદર સરોજિની નગર ને સરદાર બજાર ને ચાંદની ચોક ને આ બધા એરિયા છે. તો આ બધા એરિયાની અંદર તમે જશો અને જ્યારે તમે બધી વસ્તુની અમુક વસ્તુ જે છે શરૂઆતમાં અમુક દુકાનો જે છે એની કિંમત પૂછશો તો ત્યાં જ તમને ખબર પડી જશે કે આ એક રીતે સસ્તામાં સસ્તી બજાર છે, કે અહીંયા ભાવ વધારો ઓછો છે, કે અહીંયા બધી વસ્તુ કેવી મળે છે? સસ્તી મળે છે. અહીંયા બધી વસ્તુ કેવી મળે છે? સસ્તી. તમારે કાંઈ બધી દુકાને પૂછવા જવાની જરૂર નથી. ખાલી શરૂઆતમાં તમે જોશો તો જ તમને ખબર પડી જશે ને. જ્યારે એની સરખામણીમાં તમે કોઈ બહુ મોટા બ્રાન્ડેડ મોલની અંદર જતા રહેશો, બહુ મોટા શોરૂમની અંદર જતા રહેશો અને એ શોરૂમની અંદર બહુ મોટા મોલની અંદર 1-2 વસ્તુની કિંમત પૂછશો તો તમને આઈડિયા આવી જશે ને કે અહીંયા બધી વસ્તુ સસ્તી છે કે ખોટી છે. બરાબર, ખબર પડી કે ન પડી? કોઈ પણ ઇન્ડેક્સ જ્યારે બનાવવામાં આવતો હોય તો એ કંઈ બધી વસ્તુને ધ્યાને ન લેતો હોય. એને એક બાસ્કેટ રાખેલું હોય, એક ટોપલી રાખેલી હોય અને એની અંદર ખાલી અમુક 10-15 વસ્તુનું લિસ્ટ જ રાખેલું હોય. આની પહેલાં એક આપણે કોન્સેપ્ટ ચલાવેલો છે IIP, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એમાં કોનું વધારે છે, કોનું ઓછું છે એ ખ્યાલ છે તમને? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ખ્યાલ છે તમને? રાઈટ. 8 કોર ઇન્ડસ્ટ્રીને ધ્યાને રાખી અને બનાવવામાં આવેલો છે. આ 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ છે એની ઉપર પણ પ્રશ્ન પૂછાય છે અને એમાં કોનું યોગદાન વધુ છે, કોનું યોગદાન ઓછું છે એના આધારે પણ પ્રશ્ન જે છે એ પૂછાય છે. એ મેં તમને મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું કીધું હતું. એનું ફોર્મ્યુલા અને ટ્રીક ને આ બધું આપણે ઓલરેડી જૂના વિડીયોઝમાં અંદર કહી દીધું છે, બરાબર. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ છે, તો આ જે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન બનાવવામાં આવે છે, બરાબર, તો નામ ઉપરથી આપણને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ જે છે, ઉદ્યોગો એના આધારે આ વસ્તુ બનાવવામાં આવે છે. પણ શું આ વસ્તુ જે છે એ ભારતની અંદર જેટલા પણ ઉદ્યોગો જે છે એ બધા ઉદ્યોગોને ઘરે જઈ બધા ઉદ્યોગો પાસે જઈ અને સર્વે કરી અને શું એ ઇન્ડેક્સ બનાવવામાં આવે છે? બધા ઉદ્યોગને એમાં ધ્યાને લેવામાં આવે છે? તો કે ના, બધાને ધ્યાને નથી લેવામાં આવતા. ખાલી જે 8 કોર ઇન્ડસ્ટ્રી જે છે એને ધ્યાને લેવામાં આવે છે. તો ઇન શોર્ટ પહેલાં એટલી વસ્તુ મગજમાં ફિટ કરો કે કોઈ પણ ઇન્ડેક્સ ગમે ત્યારે બનાવ્યો હોય તો એ 100% સાચો ન હોય, 100% ખોટો ન હોય. બધા જ ડેટાને એને ધ્યાને ન લેવામાં આવેલો હોય. અમુક મર્યાદિત સેમ્પલના આધારે જ એને મર્યાદિત સેમ્પલ જે છે એની ઉપર સર્વે કરીને જ એનો અંદાજ જે છે લગાવવામાં આવ્યો હોય. ખબર પડી પહેલાં આટલી વસ્તુ? તો પ્રશ્ન એવું પૂછે છે કે CPI અને WPI બંને વસ્તુ છે, CPI અને WPI. તો કે CPI અને WPI એ બંનેની અંદરથી ફૂડ, ખોરાક જે છે એને વધારે કેમાં ધ્યાને લેવામાં આવેલું છે, CPIમાં કે WPIમાં? સમજાણું? CPI અને WPI બંને અલગ વસ્તુને ધ્યાને લે છે, બંને ફૂડને ધ્યાને લે છે. પણ ફૂડને વધારે માત્રામાં કોણ ધ્યાને લે છે? તો પહેલું વિધાન સાચું છે. ફૂડને વધારે મહત્ત્વ જે છે એ CPIની અંદર આપવામાં આવેલું છે. કેમ? કારણ કે ફૂડનો કન્ઝ્યુમ કોણ કરશે? ફૂડનો વપરાશ મુખ્યત્વે કન્ઝ્યુમર, ગ્રાહક, લોકો જ તો કરવાના છે ને. જ્યારે હોલસેલની અંદર તો જથ્થાબંધ લેવલે તો ફૂડનું કોઈ એટલું કન્ઝ્યુમ કરવાના નથી. હોલસેલ લેવલે જે છે એ ફૂડ એ વપરાશ એનો થવાનો નથી. એટલે CPIની અંદર ફૂડ લેવલ જે છે, ફૂડ, ખોરાક, એને વધારે મહત્ત્વ, એનું વેઇટેજ વધારે છે. પહેલું વિધાન સમજાણું? ચલો બીજું વિધાન જુઓ.
બીજું વિધાન એવું કહે છે કે WPI જે છે WPI એ પ્રાઇઝિસ ઓફ અ સર્વિસ, સેવાઓની જે કિંમત જે છે સેવાઓની કિંમત એની અંદર જે ચેન્જ એની અંદર જે ફેરફાર થાય એને ધ્યાને લેતું નથી. વિચ CPI ડઝ એટલે કે CPI એને ધ્યાને લે છે. ચલો આપણે સાદી ભાષામાં હું તમને આખો કોન્સેપ્ટ સમજાવી દઉં. પ્રશ્ન એવું કહે છે જો ઇન્ફ્લેશન ભાવ વધારો જે છે તો ભાવ વધારોમાં આપણે બે રીતે ચેક કરી શકીએ ને. એક તો ગુડ્સ વસ્તુઓના ભાવમાં વધારો અને બીજું સર્વિસીસ સેવાઓના ભાવમાં વધારો. ખબર પડી પહેલાં આ બે વસ્તુ, ગુડ્સ વસ્તુઓના ભાવમાં વધારો અને સર્વિસીસ સેવાઓના ભાવમાં વધારો. તો અહીંયા એવું કહે છે કે WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ સર્વિસની અંદર સર્વિસની કિંમતોની અંદર જે વધારો ઘટાડો થાય ચેન્જ થાય એને ધ્યાને લેતું નથી, જ્યારે CPI જે છે એ એને ધ્યાને લે છે. બરાબર. બીજું વિધાન અહીંયા સાચું છે. ચલો CPI અને WPI ની વચ્ચેનો તફાવત જે છે એ તમને ખબર હોવી જોઈએ, પણ મુખ્યત્વે એનો તફાવત આ જ પૂછાય છે. કયો તફાવત અત્યારે કહી દો કે CPI જે છે CPI એમાં સર્વિસીસ સેવાઓને પણ ધ્યાને લેવામાં આવે છે અને WPIની અંદર સેવાઓને ધ્યાને લેવામાં આવતું નથી. હમણાં મેં એક ડાયલોગનો ઉપયોગ કરેલો હતો કે પહેલાં આપણે ઇન્ફ્લેશન રેટ માપવા માટે WPIનો ઉપયોગ કરતા હતા, પરંતુ પછી RBIની એક કમિટી બનાવી અને એ કમિટીએ બનાવ્યું કે આપણે જે ઇન્ફ્લેશનનો રેટ આવે છે એ વાસ્તવિક આવતો નથી, એની અંદર ઘણી બધી ગ્લીચ ખામી સમસ્યા રહેલી છે. અને એનું કારણ એ છે કે આપણે જે વસ્તુને WPIને ધ્યાને રાખી અને ઇન્ડેક્સ બનાવીએ છીએ એ જ ખોટું છે, કે આપણે જે ડેટાનો ઉપયોગ કરીએ છીએ એ જ ખોટો છે. એ ડેટાને ધરમૂળથી સુધારો કરવો પડશે. અને એણે એમ કીધું કે આપણે CPIનો ઉપયોગ કરી અને જે છે CPIનો ઉપયોગ કરી અને ઇન્ફ્લેશન રેટ જે છે એ માપવો પડશે. એનું બીજું એક મુખ્ય કારણ એ હતું કે WPI જે બનાવવામાં આવતો હતો ને એ ઉપરથી જ બનાવવામાં આવતો હતો. કેમ? કારણ કે સમજો કે હોલસેલર, ચલો અહીંયા હું તમને એક બીજો સવાલ પૂછું, હોલસેલર અને કન્ઝ્યુમર આ બેમાંથી વધારે સંખ્યા કોની હશે? હોલસેલર લોકો વધારે હશે કે કન્ઝ્યુમર લોકો વધારે હશે? તો કે કન્ઝ્યુમર લોકો જ વધારે હશે ને. હોલસેલર તો ગયડા ગાંઠા મર્યાદિત લોકો હશે. એટલે RBI પોતાના રિપોર્ટમાં એક વાત એ પણ કીધી કે હોલસેલરમાં તો તમે ગણ્યા ગાંઠિયા લોકોનો રિપોર્ટ જ લેવ છો અને એના આધારે ઇન્ફ્લેશનનો રેટ આવે એને સાચો માની શકાય નહીં. એટલે WPIને જ સાચો ન માની શકાય. એટલે પહેલી વસ્તુ તો WPIનું જે સેમ્પલ હોય એ મર્યાદિત હોય છે, એ ઓછા લોકોનું હોય છે, જ્યારે CPIનું જે સેમ્પલ જે છે એ વધારે હોય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ WPI જે છે એમાં સર્વિસ સેવાનો તો સમાવેશ જ નથી થતો. WPI જ્યારે બનાવવા બેસે ત્યારે સેવાને ધ્યાને લેતા નથી, સેવાની અંદર જે ભાવ વધારો થાય એને ધ્યાને લેતા નથી, જ્યારે CPIની અંદર સર્વિસીસ સેવાઓને પણ ધ્યાને લે છે. આ તફાવત ખબર પડી કે ન પડી? ગમે ત્યારે વિધાન સ્વરૂપે ગમે આ પૂછશે. ખબર પડી કે? હવે ત્રીજું વિધાન જોઈએ કે RBI જે છે RBI એ હાલ WPIનો ઉપયોગ કરી WPIનો ઉપયોગ કરે છે ઇન્ફ્લેશન રેટ માપવા માટે અને એની જે પોલિસી કી પોલિસી રેટ્સ મહત્ત્વના જે મોનેટરી પોલિસીની અંદર જે મહત્ત્વના વ્યાજદરો છે કયા કયા? બેંક રેટ, CRR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધા. તો આ બધા કી રેટને બદલવા માટે, ચેન્જ કરવા માટે એ WPIનો કી મેઝર મહત્ત્વના ચાવીરૂપ લક્ષ્યાંક તરીકે WPIનો ઉપયોગ કરે છે. સાચી વાત કે ખોટી વાત? બરાબર. તો આ વાત જે છે એ ખોટી છે, કારણ કે RBI WPIનો ઉપયોગ નથી કરતી, પરંતુ કોનો ઉપયોગ કરે છે? CPIનો ઉપયોગ કરે છે. ભારતમાં અત્યારે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ CPIનો ઉપયોગ જ કરવામાં આવે છે. CPIના આધારે જ ઇન્ફ્લેશન રેટ બને છે. RBI પણ CPIનો ઉપયોગ કરીને તે બધા પોલિસી રેટ, પોલિસી દર જે છે એ બધા નક્કી કરે છે. ખ્યાલ આવ્યો? મહત્ત્વના ટોપિક આમાંથી કયા કયા હતા, કયા કયા પૂછાય, હું તમને ફરીથી એકવાર કહી દઉં. પ્રશ્ન પૂછાઈ જશે કે ભારતની અંદર ઇન્ફ્લેશન રેટ નક્કી કરવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે CPIનો. CPIમાં પણ પાછું કહ્યું CPI એ કમ્બાઇન્ડ CPI પહેલી વસ્તુ. બીજી વસ્તુ WPI શું છે? તો એ ઇન્ફ્લેશન રેટ નક્કી કરવા માટેનો એક ઇન્ડેક્સ છે. WPIમાં કોનો સમાવેશ નથી થતો અને CPIમાં કોનો સમાવેશ થાય છે? તો WPIમાં સર્વિસીસ સેવાનો સમાવેશ થતો નથી, જે CPIમાં સમાવેશ થાય છે. ખ્યાલ આવ્યો? CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એની બાબતે આપણે સાચા વિધાન જોવાના છે. આપણે પ્રશ્ન પહેલાં મગજમાં ફિટ કરી નાખ્યો કે CPI બાબતે સાચા વિધાન. હવે 1 બાય 1 જોતા જઈશું અને સાચું હોય તો સાચું કરશું, નહીંતર ખોટું કરશું. પહેલું એવું કહે છે કે એ કમ્પ્યુટ્સ એટલે ગણતરી કરે છે. પ્રાઇસ ચેન્જ કિંમતની અંદર વધારો ઘટાડો, કિંમતની અંદર ફેરફાર. બોથ ગુડ્સ એન્ડ સર્વિસીસ વસ્તુ અને સર્વિસ બંનેની અંદર કિંમતોની અંદર જે ફેરફાર થાય એની ગણતરી કરે છે. કોણ? તો કે CPI. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. આપણે હમણાં જ જોયું કે CPIની અંદર ગુડ્સ અને સર્વિસીસ બંનેનો સમાવેશ કરવામાં આવે છે. આ જ વસ્તુ જો WPI વિશે પૂછી લ્યો તો સાચું પડે કે ખોટું પડે?
જો WPI વિશે પૂછેલું હોત તો ખોટું પડે. કેમ? કારણ કે WPI માત્ર ગુડ્સનો જ સમાવેશ કરે છે, સર્વિસીસનો સમાવેશ કરતું નથી. બરાબર. ચલો બીજું વાત કરીએ. OEA એટલે કે ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર. આ જે CPI જે છે એની ગણતરી કરવાનું કામ ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર કે જે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન એના દ્વારા કરવામાં આવે છે. બરાબર. ચલો એને આપણે થોડી વાર સાઈડમાં રાખીએ. ત્રીજું જોઈએ. ઇટ ઇઝ ટેકન એઝ અ મેઝર ઓફ ઇન્ફ્લેશન. RBI જે પોતાની મોનેટરી પોલિસી બનાવે, RBI જ્યારે પોતાની મોનેટરી પોલિસી બનાવે તો ઇન્ફ્લેશનને ગણતરી કરવા માટે એનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ કરે છે? તો કે CPIનો ઉપયોગ કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો એ વાત પણ સાચી છે. હમણાં થોડી વાર પહેલાં જ સમજાયું. RBI પોતાનું મોનેટરી પોલિસી જ્યારે બનાવે ત્યારે ઇન્ફ્લેશનના મેઝર માટે જે છે એ આ વસ્તુનો ઉપયોગ કરે છે. બરાબર. ઓકે. બીજું વિધાન જે છે એ પણ સાચું છે, પણ અહીંયા પહેલું અને ત્રીજું તો ખાસ સાચું છે, બીજાને આપણે સ્કીપ જ કરીએ. અહીંયા બે મહત્ત્વના કોન્સેપ્ટ આપણે સમજવાના છે. ઓકે. હવે નીચે આવી જાઓ. CPI જે છે CPI તો એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એ બનાવતા પહેલાં એના અલગ અલગ ઇન્ડેક્સ છે. બરાબર. ચલો CPI એટલે મેં તમને શું કીધું કે આવા ગમે ઇન્ડેક્સ બનાવવાના હોય તો અહીંયા ઘરે ઘરે જઈ અને ચેકિંગ કરવાનું હોય અને સેમ્પલ લેવાના હોય. હમણાં મેં તમને શું કીધું કે લાલ દરવાજામાં ઇન્ફ્લેશન રેટ છે કે નહીં, તો તમે શું કરો? લાલ દરવાજાએ પહોંચી જાઓ અને અહીંયા અલગ અલગ લોકોને પૂછો અને નક્કી કરો કે ભાવ વધારો ઇન્ફ્લેશન છે કે નહીં. બરાબર. તો CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તો એનો મતલબ શું? દરેક કન્ઝ્યુમરને પૂછવું પડે. આખા ભારતમાં જેટલા કન્ઝ્યુમર, તો આખા ભારતમાં તો કેટલાય કન્ઝ્યુમર છે, બધાને પૂછવા જાય તો કે બધાને પૂછવું પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. એટલે આ લોકોએ શું નક્કી કર્યું કે આપણે આના અલગ અલગ સેગમેન્ટ, અલગ અલગ ભાગ પાડી દઈએ. CPIની નીચે પહેલાં બનાવ્યું CPI IW, ઇન્ડસ્ટ્રીયલ વર્કર. એટલે પહેલાં તો કે આપણે ઇન્ડસ્ટ્રીયલ વર્કર ઔદ્યોગિક કામદારોને પૂછીશું. ઔદ્યોગિક કામદારો. બરાબર. ગુજરાતીના પેપરમાં આવું લખેલું હશે, CPI ઔદ્યોગિક કામદારો. તો CPI IW ઇન્ડેક્સ એક રજૂ કરવામાં આવે છે. બીજું નક્કી કર્યું એગ્રીકલ્ચર લેબરર, કૃષિ કામદારો, કૃષિની અંદર જે કામ કરતા મજૂરો જે છે એ ઇન્ડેક્સ બનાવવામાં આવશે. પછી CPI RL, CPI રૂરલ લેબરર્સ, CPI રૂરલ લેબરર્સ. આટલા લોકોને ધ્યાને રાખી અને બનાવવામાં આવશે. અને પછી આ બધાને ભેગો કરી અને CPI C બનાવવામાં આવશે. CPI કમ્બાઇન્ડ. ખબર પડી? પહેલાં CPI IW બનાવવામાં આવશે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કરને ધ્યાને લઈને. પછી AL બનાવવામાં આવશે, એગ્રીકલ્ચર લેબરરને ધ્યાને લઈને. પછી RL રૂરલ લેબરર્સને ધ્યાને લઈ અને આ બધો ડેટા ભેગા કરવામાં આવશે. અને આ બધાને ભેગા કરી IW, RL અને AL અને ભેગા કરી અને કમ્બાઇન્ડ વસ્તુ બનાવવામાં આવશે. ખબર પડી કે ન પડી? તો બીજું વિધાન જે છે એ ખોટું છે. ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એના દ્વારા CPI રજૂ કરવામાં આવતો નથી. એના દ્વારા તો WPI રજૂ કરવામાં આવે છે. બરાબર. CPI એના દ્વારા રજૂ કરવામાં આવતો નથી. CPI મુખ્યત્વે CSO અને RBI દ્વારા રજૂ કરવામાં આવે છે. CSOને એની આરે પ્રશ્ન એવું કહે છે કે CPI જે બનાવવામાં આવે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, તો એમાં કઈ બાબતોને ધ્યાને લેવામાં આવે છે? CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે CPI IW એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર, CPI AL એટલે કે એગ્રીકલ્ચર લેબરર, અને CPI RW એટલે કે રૂરલ વર્કર, અને CPI અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોઈઝ. તો આ ચારમાંથી કોનો સમાવેશ થાય છે? કહી શકશો તમે? તો 1, 2 and 3 ખાલી 3નો જ થાય છે, બીજા એકેયનો થતો નથી. CPI જ્યારે બનાવવામાં આવે તો CPI IW ઇન્ડસ્ટ્રીયલ વર્કર, CPI AL એગ્રીકલ્ચર લેબરર અને CPI રૂરલ વર્કર, આ 3નો જ સમાવેશ થાય છે. અર્બન નોન મેન્યુઅલ એવા કોઈનો સમાવેશ થતો નથી. આની સિવાય બીજા કોઈનો સમાવેશ નથી થતો. આ 3 જ વસ્તુનો સમાવેશ થાય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અને આ 3ના આધારે કમ્બાઇન્ડ બનાવવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવ્યો કે પરીક્ષામાં પ્રશ્ન કેવા પૂછાશે? કોન્સેપ્ટ આખી અલગ વસ્તુ છે, પ્રશ્ન આખા અલગ છે. બરાબર. તો CPI બાબતે આવો ડાયરેક્ટ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછાઈ જશે. ડિયરનેસ અલાઉન્સ ઓફ એમ્પ્લોયી એટલે કે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓનું ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું. સમયાંતરે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હોય 4%, 2%, 5%, 6%, 8%. જેમ જેમ મોંઘવારી વધતી જાય તો એમને આ ડિયરનેસ અલાઉન્સ મોંઘવારી ભથ્થું એ વધારવું પડે. કેમ? કારણ કે ન વધારે તો પછી કર્મચારીઓ સર્વાઈવ જ ન કરી શકે. બરાબર. તો ડિયરનેસ અલાઉન્સ જે ગણતરી કરવામાં આવે છે તો એ કોના આધારે ગણતરી કરવામાં આવે છે? નેશનલ ઇન્કમ, CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે પર કેપિટા ઇન્કમ, કોના આધારે ગણતરી કરવામાં આવે છે? તો હમણાં જ મેં તમને સમજાવી દીધું કે મોટાભાગની વસ્તુ CPIના આધારે જ ગણતરી કરવામાં આવે છે. તો ભારતની અંદર જે ડિયરનેસ અલાઉન્સ
મોંઘવારી ભથ્થું, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, એકદમ ગુજરાતી, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું. ડિયરનેસ અલાઉન્સ ટુ એમ્પ્લોય, એ કોના આધારે નક્કી કરવામાં આવે છે? તો કે CPIના આધારે. ખ્યાલ આવશે. WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો આપણે ભારતની અંદર વાત કરીએ તો એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજૂ કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આપણે વાત કરીએ તો હોલસેલ એટલે કે જે જથ્થાબંધમાં વસ્તુ વેચતા હોય એ, બરાબર, બલ્કમાં વેચતા હોય તો એ મુખ્યત્વે કોમર્સ અને ઇન્ડસ્ટ્રી હારે જ લેવા દેવા છે. કારણ કે જે બલ્કમાં વેચતા હશે તો એ હકીકતમાં વેપાર જ કરતા હશે ને, વેપારની જ વાત છે, ટ્રેડિંગની જ વાત છે. કન્ઝ્યુમર હશે તો કન્ઝ્યુમર તો પોતાના ઉપયોગ માટે, કસ્ટમર પોતાના ઉપયોગ માટે વસ્તુ લે છે. જ્યારે WPI આખી અલગ વસ્તુ છે, એ તો ઉદ્યોગ ધંધો વેપાર કરતા હશે. એટલે MCI મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત એ આવે છે. ખ્યાલ આવ્યો? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ તો એનું જે બેઝ યર જે છે, એનું બેઝ યર એ કયું છે? એનું બેઝ યર કયું છે? તો અત્યારે એનું બેઝ યર હમણાં મેં તમને કીધું હતું 2011-12 છે. 2011-12 એનું બેઝ યર કયું છે? 2011-12. ઓકે, આગળનો પ્રશ્ન જુઓ. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંદર સૌથી વધુ વેઇટેજ કોને આપવામાં આવેલું છે? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંદર સૌથી વધુ વેઇટેજ કોને આપેલું છે? ફૂડ આર્ટિકલ્સને, નોન ફૂડ આર્ટિકલ્સને, ફ્યુઅલ, પાવર, લાઇટ અને લ્યુબ્રિકેન્ટ્સને અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સને. વિચારી અને કહો તો કે હોલસેલ, આપણે હમણાં જ જોયું કે હોલસેલ બાબત જે છે એ મુખ્યત્વે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ ધંધા સાથે લેવા દેવા છે. ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ ધંધા સાથે લેવા દેવા છે. તો કોને વધારે મહત્ત્વ આપશે? તો કે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ છે, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટને વધારે ધ્યાને આપશે. બરાબર, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટને. જ્યારે CPI જે છે એ ફૂડ પ્રોડક્શનને એને વધારે ધ્યાનમાં આપશે, ફૂડ આર્ટિકલને એને વધારે ધ્યાને આપશે. ઓકે, ખ્યાલ આવ્યો? શક્યતા છે પ્રશ્ન પૂછવાની. બરાબર, કે ઇન્ફ્લેશન જે છે, ઇન્ફ્લેશન એને કંટ્રોલ કરવા માટે શું ન કરવું જોઈએ? કઈ મેથડ જે છે એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે શું ન કરવું જોઈએ? વિચારીને કહો તો આપણે ચલાવી દીધું છે. બરાબર, વન બાય વન બધા જોતા જઈએ અને ખબર પડી ગઈ. પહેલાં મગજમાં પ્રશ્ન ફિટ કરી નાખીએ કે ઇન્ફ્લેશનને ઘટાડવા માટે શું કરવું જોઈએ. આપણે પહેલાં તો આપણે સમજીએ કે ઇન્ફ્લેશન વધે કોનાથી? જેનાથી વધતું હશે ત્યાં સાચું કરશું, બાકી ખોટું કરશું. તો કે ડિમાન્ડને કંટ્રોલ કરવાથી ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકાય? તો કે હા, કરી શકાય. ડિમાન્ડને કંટ્રોલ કરવાથી ઇન્ફ્લેશન કંટ્રોલ કરી શકાય. મની સપ્લાયને કંટ્રોલ કરવાથી ઇન્ફ્લેશન કંટ્રોલ કરી શકાય? તો કે હા, એનાથી પણ કરી શકાય. રેશનલાઇઝેશન ઓફ કોમોડિટી, વસ્તુઓનું જે કોમોડિટીને રેશનલાઇઝ કરીએ તો કંટ્રોલ કરી શકાય? તો હા, એનાથી પણ કરી શકાય. ઇન્ટરેસ્ટ રેટને ઘટાડવાથી, વ્યાજ દરને ઘટાડવી તો શું થાય? વ્યાજ દરને ઘટાડવી તો ઇન્ફ્લેશનમાં વધારો થશે. તો સી જવાબ આવશે નહીં. તો આનેથી જે છે ઇન્ફ્લેશન ઘટી ન શકે, આનેથી તો ઇન્ફ્લેશન વધી શકશે. ઓકે, આપણે જૂના લેક્ચર્સમાં ઓલરેડી, મતલબ કે એ આગળના વિડીયોઝના આધારે તમને ખબર પડી જ ગઈ હશે કે મોનેટરી પોલિસી શું છે. બરાબર, મોનેટરી પોલિસી કઈ રીતે કામ કરે, ઓલું પહેલું એમાં ઓલરેડી બધું આપણે ડિટેલમાં સમજાવી દીધું છે કે મોનેટરી પોલિસી શું છે. પણ હવે આપણે તો થોડીક ઉપરથી હું તમને થોડી ઘણી બાબત છે એ ચર્ચા કરી લઉં કે મોનેટરી પોલિસી શું છે. મોનેટરી પોલિસી કે જેને મૌદ્રિક નીતિ કહેવાય. બરાબર, જેવી રીતે ફિસ્કલ પોલિસી હતી એ આપણે ઓલરેડી ડિટેલમાં જોઈ હતી. ફિસ્કલ પોલિસી ડિટેલમાં જોઈ હતી. ફિસ્કલ પોલિસી એટલે કે બજેટ, એની અંદર અલગ અલગ ખાતને એ બધું આવતું હતું. એ આપણે ડિટેલમાં જોયું હતું કે જે નાણાં મંત્રાલય અંતર્ગત આવે છે. તો એવી રીતે મોનેટરી પોલિસી જે છે RBI અંતર્ગત આવે છે, RBI બનાવે છે. હવે આ મોનેટરી પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવો, ફુગાવો, ભાવ વધારો જે છે એને કંટ્રોલ કરવો. આ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો હવે ફુગાવો, જે ભાવ વધારો જે છે એને કંટ્રોલ કઈ રીતે કરી શકાય એની બાબતની જ આ આખી નીતિ છે. બરાબર, હવે તમારે પહેલાં એટલું યાદ રાખવાનું કે આની માટે એક MPC મોનેટરી પોલિસી કમિટી બનાવવામાં આવેલી છે કે જેમાં 6 સભ્યો હોય. જેમાં કેટલા હોય? 6 સભ્યો હોય. આ 6 સભ્યમાંથી 3 સભ્ય સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવે અને 3 સભ્ય જે છે એ RBI તરફથી હોય. 3 સભ્ય કોણ હોય? RBI તરફથી. અને આ 3 સભ્યમાં એક સભ્ય તો RBIનો ગવર્નર હોય, RBIનો ગવર્નર ખુદ હોય, અને એની સિવાયના બીજા 2 સભ્યો હોય. હવે આ 6 સભ્યો ભેગા થઈ અને નક્કી કરશે કે ભારતની અંદર જે છે એ ઇન્ફ્લેશનનો રેટ કઈ રીતે રાખવાનો છે. ઇન્ફ્લેશનનો રેટ જે છે એ કઈ રીતે રાખવાનો છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો મોનેટરી પોલિસી જે છે એ આ 6 લોકો ભેગા થઈ અને બનાવતા હોય છે. દર 2 મહિને આની મિટિંગ હોય. દર 2 મહિને MPC મોનેટરી પોલિસી કમિટી એની મિટિંગ હોય. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કહી શકશો? MPCનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મોસ્ટ IMP, અત્યારે જ મેં તમને કીધું કીવર્ડ યાદ રાખવાનો, અત્યંત મહત્ત્વનો કીવર્ડ કે MPC એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં કરવું, ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવું. બરાબર, ફુગાવાને કંટ્રોલમાં રાખવું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ભારત સરકાર સાથે મળી
અને એમપીસી આરબીઆઈએ જે ટાર્ગેટ નક્કી કરેલો છે એ ટાર્ગેટની અંદર જ આપણું ઇન્ફ્લેશન રહેવું જોઈએ. તો એ ટાર્ગેટ કેટલો છે? તો કે 2 થી 6%, 2 થી 6%, 4 + 2 અને 4 - 2, બરાબર. તો હવે 2 થી 6%ની અંદર રાખવા માટે તે દર 2 મહિને આ લોકો ભેગા થાય અને જો 6% કરતાં વધી ગયું હોય તો એની માટેના પગલાં લે, 2% કરતાં ઘટી ગયું હોય તો એની માટેના પગલાં લે, 6% કરતાં વધી ગયું હોય તો એના પગલાં લે. ખબર પડી કે ન પડી? તો હવે બીજો પ્રશ્ન થાય કે આરબીઆઈ મોનેટરી પોલિસી અંતર્ગત આ બધું કામ કરે છે. તો હવે આરબીઆઈ પાસે અમુક પ્રકારના હથિયાર છે, અમુક પ્રકારના ટૂલ્સ છે કે જેના કારણે એ જે છે એ ભાવને કંટ્રોલ કરી શકે. કયા કયા હથિયાર છે? તો મુખ્યત્વે એની પાસે 2 હથિયાર છે. એક તો ક્વોલિટેટિવ ટૂલ અને એક તો ક્વોન્ટિટેટિવ ટૂલ. ક્વોલિટેટિવ એટલે કે ગુણવત્તાના આધારના જે ટૂલ્સ સાધન જે છે એ, અને ક્વોન્ટિટી એટલે કે આંકડાકીય સાધનો, આંકડાના આધારના. કયા કયા છે આપણે જોઈ લઈએ. 2 હું તમને કહી દઉં. જો પ્રશ્ન ડાયરેક્ટ આવો પણ પૂછાઈ જશે કે આરબીઆઈ પાસે ક્વોલિટેટિવ ટૂલ કયું છે, નીચેનામાંથી કયું આરબીઆઈનું ક્વોલિટેટિવ ટૂલ છે, નીચેનામાંથી કયું આરબીઆઈનું ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, બરાબર. હું તમને ડાયરેક્ટ ટ્રીક કહી દઈશ, તમને ખ્યાલ આવી જશે. પહેલાં વાત કરીએ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. તો ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, ક્વોન્ટિટી એટલે શું થાય? ક્વોન્ટિટી એટલે કે સંખ્યા, આંકડા. જેટલા પણ આંકડાકીય બાબત જે છે, જેટલી પણ આંકડાકીય બાબત જેટલી પણ છે, આંકડાકીય બાબત જેટલી, એ બધી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી અંતર્ગત ક્વોન્ટિટેટિવ ટૂલ છે. તો પહેલાં આંકડાકીય બાબતો કઈ છે? તો કે CRR, SLR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, MSF એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, બેઝ રેટ, MCLR, OMO એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન, LAF લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. આ જેટલી પણ વસ્તુ બોલ્યો એ બધી વિશે તમને થોડો ઘણો અંદાજ, આઈડિયા હશે જ તે, કારણ કે ઓલરેડી આ બધી વસ્તુ આપણે ડિટેલમાં ચલાવી દીધી છે. CRR એટલે શું, SLR એટલે શું, કઈ રીતે કામ કરે, રેપો રેટ એટલે શું, રિવર્સ રેપો રેટ એટલે શું, બરાબર. ખ્યાલ છે કે નથી ખ્યાલ? તો શું આ બધાની અંદર આંકડા જ આવે છે કે નથી આવતા? કે CRR તો કે 4%, SLR તો કે 17%, રેપો રેટ તો કે એ ભાઈ કોઈ આંકડો નક્કી કરે? તો હકીકતમાં બધાની અંદર આંકડા આવે છે. તો આ બધા હકીકતમાં શું છે? ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે. ક્વોન્ટિટેટિવ ટૂલ. પ્રશ્ન પૂછાઈ જશે નીચેનામાંથી કયું આરબીઆઈનું ક્વોન્ટિટેટિવ ટૂલ છે, અથવા તો પ્રશ્ન એવો પૂછાઈ જશે કે નીચેનામાંથી કયું MPC મોનેટરી પોલિસી કમિટીનું ક્વોન્ટિટેટિવ ટૂલ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ફરીથી એકવાર હું બધા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, આંકડાવાળા ટૂલ્સ બોલી જાઉં છું. CRR, SLR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, MSF એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, OMO એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન, LAF એટલે કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. સમજાણું કે ન સમજાણું? હવે MPC મોનેટરી પોલિસી કમિટી જે છે એની પાસે અમુક ક્વોલિટેટિવ ટૂલ્સ પણ છે. હવે સૌથી પહેલાં આપણે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જોયા. તો હકીકતમાં આ બધા ટૂલ્સ, સાધન, હથિયાર શેની માટે છે? તો કે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે. એ તો ખ્યાલ છે ને? એ તો આપણો મેઇન ટોપિક છે કે આ બધા હથિયારો મુખ્યત્વે તો ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે છે. તો હવે ક્વોલિટેટિવ ટૂલ કયા છે? તો ક્વોલિટેટિવ ટૂલ એવા કે જેમાં આંકડા ન આવતા હોય. તો પહેલું તો ટૂલ આરબીઆઈ શું કરી શકે? ડાયરેક્ટ એક્શન લઈ શકે. બધી બેન્કો જે છે ને એની ઉપર ડાયરેક્ટ એક્શન લઈ શકે. કેવું ડાયરેક્ટ એક્શન? તો કે પેનલ્ટી લગાવી દે, ફાઇન લગાવી દે, એને બ્લેક લિસ્ટની અંદર મૂકી દે, બરાબર. તો આ શું થયા? આ ક્વોલિટેટિવ ટૂલ થયા, બરાબર. માની લો કે ઇન્ફ્લેશન એટલે શું? તો આપણને ખ્યાલ જ છે કે ઇન્ફ્લેશન મુખ્યત્વે જ્યારે માર્કેટમાં મની સપ્લાય વધી જાય તો ઇન્ફ્લેશન વધી જાય, અને મની સપ્લાય ઘટી જાય તો ઇન્ફ્લેશન ઘટી જાય. ઇન શોર્ટ, માર્કેટમાં મની સપ્લાય જે છે એને કંટ્રોલ કરવાનું છે. તો મની સપ્લાયને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ ક્વોન્ટિટેટિવ ટૂલનો ઉપયોગ કરે, એટલે આંકડાવાળા CRR અને SLR. પણ જરૂરી નથી કે એનો ઉપયોગ કરે તો લાગુ પડી જ જાય. કદાચ એવું બને કે આવું બધું કર્યા છતાં પણ બેંક જે છે, કારણ કે આરબીઆઈ તો કંઈ ઘરે તો લોન દેવા જાય નહીં, તો તેમ છતાં પણ માની લો કે SBI ને, BOB ને, HDFC ને, ICICI ને આ બેંકો માનતી નથી, આડેધડ લોન દીધે રાખે છે. તો આવા કેસની અંદર આરબીઆઈ ક્વોલિટેટિવ ટૂલ્સનો ઉપયોગ કરે અને બેંકને ફટકાર લગાવે કે ભાઈ તમારી ચાલ ચલગત સારી નથી, તમારું કેરેક્ટર સારું નથી, તમે હરખો કામ ધંધો કરતા નથી. તો પહેલું તો એની ઉપર ડાયરેક્ટ એક્શન લઈ શકે. ડાયરેક્ટ એક્શન અંતર્ગત આરબીઆઈ એ જે તે બેંક ઉપર પેનલ્ટી લગાવી દે. હવે માની લો કે આરબીઆઈ કોઈ બેંક ઉપર પેનલ્ટી લગાવે એટલે એ બેંકવાળા સમજી જાય કે હવે આ કામ ધંધો કરાય નહીં, અને એના કારણે બીજી બેંકવાળાને તે સબક, શીખ, લેસન મળી જાય કે હવે આવું કરાય નહીં, બરાબર. આડેધડ લોન અપાય નહીં, બરાબર.
એની ઉપર ફાઇન લગાવી શકે, એને બ્લેકલિસ્ટની અંદર મૂકી શકે, અને આરબીઆઈ એને એક એવી લિમિટ પણ માર્જિન રિક્વાયરમેન્ટ ચલો માર્જિન રિક્વાયરમેન્ટ પછી સમજીએ, પણ એની પહેલાં કહું કે આરબીઆઈ કદાચ એવું કહી દે કે તમે 1 કરોડ કરતાં વધુની લોન નહીં આપી શકો, અથવા 5 કરોડ કરતાં વધુની લોન નહીં, અથવા અમુક એક્સ નંબર ઓફ એવો આંકડો નક્કી કરી નાખી કે આટલેથી વધુની લોન આપી શકશો નહીં. તો આ શું થયું? આ ક્વોલિટેટિવ ટૂલ થયું. ક્વોલિટેટિવ ટૂલ અંતર્ગત માર્કેટની અંદર મની સપ્લાય કંટ્રોલ કરશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજી વસ્તુ આરબીઆઈ કરી શકે માર્જિન રિક્વાયરમેન્ટ એટલે કે આરબીઆઈ અમુક બેંકને કહી શકે કે તમારે લોન આપવી છે, કાંઈ વાંધો નહીં લોન આપો. કારણ કે જો મેઇન વસ્તુ શું છે, લોન આપશે તો એનાથી જ તો મની સપ્લાયમાં વધારો ઘટાડો થશે ને. હા, તો આરબીઆઈ એમ કહેશે કે માર્જિન રિક્વાયરમેન્ટ તમારે જેટલી લોન આપવી હોય ને એટલી આપો, મને કંઈ વાંધો નથી, પણ એની સામે આટલું માર્જિન રાખજો. એનો મતલબ શું કે 1 કરોડ રૂપિયાની લોન આપી, પણ તો એની સામે તમારી પાસે જે છે એ અમુક માર્જિન હોવું જોઈએ. એટલે કે એની સામે તમારી પાસે ગોલ્ડ એટલું ગીરવે હોવું જોઈએ, અથવા જેને લોન આપ્યો છો એની પાસેથી તમે કંઈક વસ્તુ કોલેટરલ ગીરવે રાખો, એની પાસેથી એટલી વસ્તુ ગીરવે રાખો, અથવા તો તમે જેટલી લોન આપો છો એની સામે CRR, SLR અથવા એની સિવાયની બીજી વધારાની ગોલ્ડ જે છે એ ગીરવે રાખો. તો આ શું થયું? આ થયું માર્જિન રિક્વાયરમેન્ટ. એટલે કે તમારે જેટલી લોન આપી હોય એટલી રાખો, પરંતુ એના અમુક ટકા અમુક વસ્તુ જે છે એ તમારે માર્જિન સ્વરૂપે રાખવાનું છે. અથવા તમે આટલાની લોન આપો છો તો એમાં તમારા આટલા તો ખુદના પૈસા હોવા જોઈએ. તમને ખ્યાલ હશે કે બેંક ગમે એ બેંક હોય, બરાબર, તો બેંક કંઈ ખુદના પૈસા ન હોય, એ તો જે ગ્રાહકો ડિપોઝિટ કરાવે એના પૈસા તો લોનમાં આપતા હોય. ઇસકી ટોપી ઉસકે સર, એ જ આખી સિસ્ટમ રાખતી હોય. તો બેંક અમુકવાર આરબીઆઈ અમુકવાર માર્જિન રિક્વાયરમેન્ટ અંતર્ગત એવું કે તમે 10 કરોડની લોન આપો છો ને, કાંઈ વાંધો નહીં, પણ એની સામે તમે બેંક જે છે ને, બેંક પોતાના ખુદના પૈસા જે છે એ પણ અમુક ટકા પૈસા જે છે એ બેંક પોતાના ખુદના પણ જમા કરાવે, અમુક ખુદના પણ બેંકના પૈસા રાખે. તમને એવું લાગે બેંકના ખુદના પૈસા કયા હોય, તો એ પ્રોફિટવાળા જે છે, પ્રોફિટવાળા એ, અથવા તો બેંક બનાવેલી હોય, જેના બેંકના જે બોર્ડ મેમ્બર્સ હોય, એના જે સ્ટેક હોલ્ડર્સ હોય, શેર ધારકો હોય, બરાબર, એ એની અંદર થોડું ઘણું રોકાણ કરે, બરાબર. તો આ માર્જિન રિક્વાયરમેન્ટ છે. બીજી વાત કરીએ કે રેશનલાઇઝિંગ ઓફ ક્રેડિટ. એટલે શું? તો કે ક્રેડિટ એટલે શું? તો કે લોન આપવી. તો કે જ્યારે લોન આપવામાં આવે તો એને રેશનલી તર્કનો ઉપયોગ કરી અને બુદ્ધિનો ઉપયોગ કરી અને વિવેકનો ઉપયોગ કરી અને લોન આપો. તો એની માટે આરબીઆઈ કદાચ અમુક વાર ગાઈડલાઇન્સ આપી શકે છે. જેમ કે તમને ખ્યાલ હશે નાની ગાઈડલાઇન્સ આપી હોય કે MSMEને જ્યારે લોન આપવામાં આવે તો આ વસ્તુ, જેમ કે ખ્યાલ હશે તમને કે પહેલાં તો ચલો કોઈ પણ વ્યક્તિ લોન લેવા જાય ને તો એની પાસે એક કાગળ માંગે કે તમારું જૂનું કોઈ લેણું બાકી નથી, નો અમાઉન્ટ ડ્યુ. કોઈ પણ જગ્યાએ એક એવું કાગળ માંગે, એક એવું સર્ટિફિકેટ માંગે. બીજું એમ કે તમે જૂની જે કોઈ પણ લોન લીધેલી છે એ ક્લિયર કરી લીધી છે. આરબીઆઈ એક ચેકલિસ્ટ આપે કે આટલા ડોક્યુમેન્ટ તમારે જોવાના. તો આ શું થયું? રેશનલાઇઝેશન. એટલે કે લોન બૂચમાંની જતો ન રહે એની માટે. પછી મોરલ સ્યુએશન એટલે કે મૌખિક રીતે આરબીઆઈને મિટિંગ ને સેમિનાર ને એ બધું કરે. આરબીઆઈ મિટિંગ ને સેમિનાર ને એવું બધું કરે, બધી બેંકોને બોલાવે અને મોરલ સ્યુએશન મૌખિક રીતે સમજાવે કે ભાઈ આવું ન કરતા, બરાબર. અને આ તમને ખ્યાલ જ છે, મૌખિક રીતે નહીં બધું સમજાવે અને પછી છેલ્લે ન સમજાવે તો ભાઈ ડાયરેક્ટ એક્શન તો છે જ તે. પછી આરબીઆઈ અમુક વાર પબ્લિસિટી કરે, અવેરનેસ જાગૃતિ ફેલાવવા માટે ને એ બધા માટે પબ્લિસિટીને એવું બધું કરે. તો આ બધા ક્વોલિટેટિવ ટૂલ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે જો મેઇન્સમાં આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે ગીવ એન એકાઉન્ટ ઓફ ધ ડિફરન્ટ ટૂલ્સ અવેલેબલ વિથ ધ આરબીઆઈ ટુ કંટ્રોલ મની સપ્લાય ઇન ધ ઇકોનોમી. ઇકોનોમીની અંદર મની સપ્લાયને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ પાસે કયા ટૂલ, કયા હથિયાર જે છે રહેલા છે. ચલો પ્રિલિમ્સમાં તો સમજા કે નીચે ઓપ્શન આપેલા હોય, મેઇન્સમાં પૂછાઈ જાય તો શું કરવાનું, બરાબર. મેઇન્સ માટે પૂછાઈ જાય તો પહેલાં તો તમને બધા ટૂલના નામ યાદ હોવા જોઈએ. તો આની માટે તમે શું કરી શકો? તમે ડાયરેક્ટ યાદ રાખી શકો કે ક્વોલિટેટિવ ટૂલ્સ અને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. ક્વોન્ટિટેટિવમાં કયા હતા, ક્વોલિટેટિવમાં કયા હતા? તો કે ક્વોન્ટિટેટિવમાં તો આંકડાવાળા હતા કે CRR ને SLR ને રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને ઓપન માર્કેટ ઓપરેશન ને LIF ને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી ને બધા, બરાબર. અને એ જ રીતે આપણે ક્વોલિટેટિવને ધ્યાને લેવાના. ક્વોલિટેટિવ કયા હતા? ક્વોલિટેટિવ તો કે ડાયરેક્ટ એક્શન, પેનલ્ટી, ફાઇન, પછી મોરલ સ્યુએશન કે મૌખિક રીતે સૂચના આપે, પછી કેમ્પેનિંગ, અવેરનેસ ને એ બધી વસ્તુ, પછી માર્જિન રિક્વાયરમેન્ટ ને એ બધા. તો આ બધા તમને એક રીતે મોઢે પણ યાદ હોવા જોઈએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આજે આરબીઆઈની જે મોનેટરી પોલિસી MPC જે છે એની અંદર આટલી બાબતો જે છે એ સમજવાની હતી. બાકી ઓલરેડી આપણે જૂના જે તે સમયે જે બધી વસ્તુ ચલાવેલી છે જૂના લેક્ચરની અંદર, એમાં બધું આપણે ડિટેલમાં સમજાવી દીધું છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બીજો કંઈ ડાઉટ હોય તો બોલો.
હવે પહેલાં આપણે સમજીએ કે MPC મોનેટરી પોલિસીનું મુખ્ય કામ શું છે. મુખ્ય કામ છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનું. હકીકતમાં કોઈ પણ દેશની સરકાર હોય, કોઈ પણ દેશની સરકાર, તો એનું એ કાર્ય હોય જ તે કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી નાખો છે. હવે ચલો અહીંયા હું તમને પહેલી વસ્તુ પૂછું કે ઇન્ફ્લેશન એ સારું કે ખરાબ? ઇન્ફ્લેશન જે છે એ સારું કે ખરાબ? તમે વિચારીને જવાબ આપો તો. ચલો હવે હું તમને અહીંયા એક મહત્ત્વનો ટૉપિક સમજાવું. કોઈ પણ ટૉપિક હોય, GPSC UPSC આ બધી પરીક્ષાની તૈયારી એક રીતે શું છે એ હું તમને કહું. તો પહેલાં તો સમજો કે જ્યારે કોઈ વ્યક્તિ આની તૈયારી ન કરતો હોય ને, જ્યારે એ આની તૈયારી ન કરતો હોય તો એ જવાબ આપે હા કે નામાં. ત્યારે એ જવાબ શું આપે? હા કે નામાં. પણ જ્યારે કોઈ વ્યક્તિ આની તૈયારી ચાલુ કરે, સમજતો જાય તો સમજ્યા પછી ઘણા બધા સબ્જેક્ટ, ઘણા બધા ટોપિક, ઘણી બધી વસ્તુ સમજ્યા પછી, અન્ડરસ્ટેન્ડ કર્યા પછી, કોન્સેપ્ટ સમજ્યા પછી એ એક લેવલે પહોંચે અને એ એક લેવલે પહોંચ્યા પછી એને ખબર પડે કે હકીકતમાં આખી દુનિયાની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો જવાબ હા કે ના હોય જ ન શકે. બરાબર? હજી તમે એ લેવલે નહીં પહોંચ્યા હોય, ધીમે ધીમે જેમ સમજતા જશો એમ ખબર પડશે કે કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ હા કે ના હોય જ ન શકે. હા કે ના ક્યારેય એ હોઈ શકે નહીં. તો જવાબ શું હોઈ શકે? જવાબ બંનેની વચ્ચેનો હોઈ શકે. હા પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે. અમુક કેસમાં હા હોય, અમુક કેસમાં ના હોય. કોઈ પણ વસ્તુ સારી ન હોઈ શકે, કોઈ પણ વસ્તુ ખરાબ ન હોઈ શકે. કોઈ પણ વસ્તુ 100% સારી ન હોય, કોઈ પણ વસ્તુ 100% ખરાબ ન હોય. પણ કોઈ પણ વસ્તુના અમુક પાસા સારા હોય અને અમુક પાસા ખરાબ હોય. બરાબર? આ પરીક્ષાની ખૂબી, ખાસિયત જ એ છે કે એ તમને એ લેવલ ઉપર પહોંચાડી દે કે જ્યાં તમે એવી રીતે વિચારવા માટે સક્ષમ થઈ જાઓ કે બધું જ સાચું છે, બધું જ ખોટું છે, કાંઈ સાચું નથી, કાંઈ ખોટું નથી, બધું જ સારું છે, બધું જ ખરાબ છે, બધું જ ખરાબ છે. બરાબર? કઈ રીતે એ હવે આપણે આ પ્રશ્નના આધારે જ સમજીએ. અત્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ઇન્ફ્લેશન સારો કે ખરાબ? ઇન્ફ્લેશન જે છે એ સારું કે ખરાબ? સામાન્ય વ્યક્તિ શું કહે કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, ભાવ વધારો, એ તો નહીં જ સારો. સામાન્ય વ્યક્તિ કે જે ઇકોનોમી ભણ્યો જ નથી કોઈ દી, એ તો ના જ પડવાનું છે કે ના ઇન્ફ્લેશન નહીં સારું, કે ઇન્ફ્લેશન થઈ જાય તો શું થાય, તો આપણે તો અમૂલનો ભાવ વધારો થાય ને આપણે તો કન્ઝ્યુમર છીએ, આપણે તો ઉપભોક્તા છીએ, આપણે દરેક વસ્તુના પૈસા જે છે એ વધારે ચૂકવવા પડશે. પહેલાં રિચાર્જ 250 રૂપિયાનું થતું હતું, હવે અત્યારે આ ભાવ વધી ગયા છે બધી વસ્તુના, હવે 500 600 રૂપિયા રિચાર્જ ના આપવા પડશે. એટલે જે વ્યક્તિ ઇકોનોમી ક્યારેય ભણ્યો નથી એ શું કહેશે? ઇન્ફ્લેશન નહીં સારું. દરેક વસ્તુમાં ઘઉં ચોખાના ભાવ વધી જશે બધામાં. બરાબર? કે જેને ઇકોનોમીનો કોઈ જ ખ્યાલ નથી એ શું કહેશે કે ઇન્ફ્લેશન નહીં સારું. બરાબર? પણ હવે મેં અત્યારે શું કીધું કે આ પ્રશ્નનો જવાબ શું આવે? આ પ્રશ્નનો જવાબ હા પણ આવે અને ના પણ આવે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે હવે સમજો કે ઇન્ફ્લેશન સારું પણ ખરા અને ઇન્ફ્લેશન ખરાબ પણ ખરા. એટલે એની માટે એક શબ્દ વાપરવામાં આવે છે કે હેલ્ધી ઇન્ફ્લેશન હોવું જોઈએ. શું હોવું જોઈએ? હેલ્ધી ઇન્ફ્લેશન. હવે ચલો બીજી વસ્તુ માની લો કે ઇન્ફ્લેશન જ નથી, આપણે બીજી એક્સ્ટ્રીમ પરિસ્થિતિ જોઈએ, ઇન્ફ્લેશન જ નથી. ઇન્ફ્લેશન આપણે જે દેશી માણસ જે છે જે એમ કહે છે કે ઇન્ફ્લેશન ન હોવું જોઈએ. બરાબર? કે રિચાર્જના ભાવ ન વધવા જોઈએ, ઇન્ફ્લેશન ન હોવું જોઈએ. આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ. માની લો કે ઇન્ફ્લેશન નથી, તો આવા કેસની અંદર તો શું થઈ જશે? તો આવા કેસની અંદર તો ડિફ્લેશન થઈ જશે ને. ડિફ્લેશન તો પછી ભાવ ઘટ જ કરશે, બધી વસ્તુનો ભાવ ઘટશે. જો ઇન્ફ્લેશન નથી તો એનો મતલબ શું? એની વિરોધની વસ્તુ છે તો ભાવ ઘટ કરશે. હવે સમજો દરેક વસ્તુનો ભાવ ઘટી જશે તો શું થશે? દરેક વસ્તુનો ભાવ ઘટી જશે. પહેલાં તો ભાવ ઘટવાનું કારણ શું હશે? કે માર્કેટની અંદર મની સપ્લાય નહીં હોય, લોકો પાસે પૈસા નહીં હોય. આ બધી વસ્તુઓ છે તો આનો મતલબ એવું પણ કહી શકાય કે ઇકોનોમિક ગ્રોથ નહીં થાય, GDPમાં વધારો નહીં થાય. ઇકોનોમિક ગ્રોથ નહીં થાય, GDPમાં વધારો નહીં થાય તો લોકોને રોજગારી નહીં મળે, તો લોકોને નોકરી નહીં મળે. સમજાણું કે નહીં સમજાણું? તો ઓવરઓલ તો ડિફ્લેશન જે છે એ ખરાબ વસ્તુ છે. ઓવરઓલ તો ડિફ્લેશન ખરાબ વસ્તુ છે. તો ઇન શોર્ટ આનો મતલબ શું? કે બહુ વધારે પડતું ઇન્ફ્લેશન નહીં સારું અને બહુ ઓછું ઇન્ફ્લેશન નહીં સારું. એટલે કે ડિફ્લેશન નહીં સારું અને ઇન્ફ્લેશન નહીં સારું. ખબર પડી કે નહીં? ઇન્ફ્લેશન સારું નથી ને ખરાબ નથી. તો છે શું? હકીકતમાં છે શું? વર્ષો પહેલાં બુદ્ધે જે મધ્યમ માર્ગ આપેલો છે એ મધ્યમ માર્ગ જે આપેલો છે એટલે કે મધ્યમ ઇન્ફ્લેશન સારું. મધ્યમ ઇન્ફ્લેશન એટલે શું? તો કે હેલ્ધી ઇન્ફ્લેશન જે છે એ સારું. અને હેલ્ધી ઇન્ફ્લેશન સારું એટલે જ તો આપણે સમજ્યા ને કે શું કરેલું છે? એનો કોઈ ટાર્ગેટ નક્કી નથી કરેલો, પરંતુ એની રેન્જ નક્કી કરેલી છે ભારત સરકારે અને આરબીઆઈએ ભારત સરકાર સાથે ભેગા મળી અને ટાર્ગેટ નક્કી કરેલો છે. ભારત સરકારે ટાર્ગેટ નક્કી કરેલો છે. શું? તો કે ઇન્ફ્લેશન હોવું જોઈએ 2 થી 6%. કેટલું હોવું જોઈએ? 2 થી 6% હોવું જોઈએ. તો હંમેશા બધાની એવી ગણતરી હોય કે આપણે 2 થી 6% જે છે એ ઇન્ફ્લેશન રાખવાનું છે. બરાબર? દરેક દેશની અંદર આ વસ્તુ અલગ અલગ હોઈ શકે છે. અત્યારે 2024ની અંદર 2 થી 6% ટાર્ગેટ આપણે રાખેલો છે. ભવિષ્યમાં કદાચ સરકાર આ ટાર્ગેટ ચેન્જ પણ કરી શકે છે. બરાબર? પણ આ
કોન્સેપ્ટ તો આ ના રહેશે, કોન્સેપ્ટ કંઈ ફરી નહીં જાય. ખબર પડી આટલી? હવે પહેલાં તમે સમજ્યા કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું કેટલું મહત્ત્વનું છે. કારણ કે જો ઇન્ફ્લેશનને કંટ્રોલ ન કરવામાં આવે તો ઝિમ્બાબ્વેની જેમ આખા દેશની ઇકોનોમી જે છે એ પાયમાલ થઈ જાય, આખી દેશની ઇકોનોમી પડી ભાંગે, દેશ જે છે આખા બરબાદ થઈ જાય, શેર બજાર બધી વસ્તુ જે છે એ બરબાદ થઈ જતી હોય છે. બરાબર? એટલે માર્કેટમાં મની સપ્લાય કંટ્રોલ કરવો ખૂબ જ મહત્ત્વનું છે. તો હંમેશા દરેક વ્યક્તિ, દરેક ટૂલ, દરેક સરકાર, દરેક બેંક, દરેક આરબીઆઈ જે છે એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માંગે અને માર્કેટની અંદર મની સપ્લાય, ઇકોનોમીની અંદર મની સપ્લાયને કંટ્રોલ કરવા માંગે તો એની માટે અલગ અલગ પોલિસી હોય. પહેલી જ પોલિસી કઈ તો કે ફિસ્કલ પોલિસી, કે જે સરકાર દ્વારા બજેટ અંતર્ગત જેનો ઉપયોગ કરવામાં આવે. બીજી પોલિસી આપણે જોઈએ ફિસ્કલ સ્ટિમ્યુલસ, સરકાર દ્વારા જ્યારે મંદીના માહોલમાં ફાઇનાન્સ, નાણાં, ક્રેડિટ, લોનના ઇન્જેક્શન મારવામાં આવે એ. બીજી પોલિસી કઈ હોય તો કે મોનેટરી પોલિસી, કે જે આરબીઆઈની છે એ. એની અંદર કયા તો કે આ ક્રેડિટ, આપણે એના ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જોઈ લીધા. પછી ફિસ્કલ મેઝર્સ પણ હોઈ શકે. ફિસ્કલ મેઝર્સ એટલે કે ફિસ્કલ પોલિસી ટેક્સમાં વધારો કરે, સેવિંગમાં વધારો કરે, અનનેસેસરી એક્સપેન્ડિચરમાં વધારો કરે, સરકાર પોતાના ખર્ચા ઓલું પેલું એની અંદર વધારો ઘટાડો કરે. બરાબર? આ ઉપરાંત અધર મેજર, બીજા અમુક મેજર પણ હોઈ શકે. વેપારી પોતાની રીતે પણ મેજર લઈ શકે, જેમ કે પ્રોડક્શનમાં વધારો ઘટાડો કરે, પ્રોડક્શનમાં પ્રાઇસ કંટ્રોલ કરે, રેશનલાઇઝ કરે. બરાબર? તો ઇન શોર્ટ દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક સરકાર, દરેક જે છે એ મની સપ્લાય કરવા માંગતા હોય તો એ મની સપ્લાય અલગ અલગ રીતે થઈ શકે. તો એ બધા રીત આપણે જોઈ લીધી છે. ખ્યાલ આવ્યો કે નહીં?